કેમ છો બાળકો? મજામાં? ગુજરાતી ધોરણ 1 કરો વિષયમાં આપણે પાઠ 6 થી 10 રિવિઝન કરીશું, કારણ કે હવે તમારી પરીક્ષા લેવાશે, બરાબર? પરીક્ષાની અંદર તમારે 6 થી 10 से 10 પાઠનું રિવિઝન થાય એ રીતનું મેં આ એક રિવિઝન માટેનું તૈયાર કર્યું છે, જે તમને હું શીખવાડીશ, જેથી 6 થી 10 ની અંદર જેટલું પણ મેં ચલાવ્યું છે એ તમને થોડું યાદ રહી જાય અને તમારી પરીક્ષામાં તમને પરીક્ષાને લગતું કામ લાગે, બરાબર? તો આમાં જેટલું પણ મેં ચલાવ્યું છે એ તમે બરાબર ઘરે તૈયાર કરજો, જેથી તમને પરીક્ષામાં બધું આવડે અને તમારી પરીક્ષા અહીંયા કદાચ અહીંયા લેવાશે, જે તમને બધું મેસેજમાં આવશે, પણ તમારે હું જે પાઠ 6 થી 10 રિવિઝન કરાવું છું એ તમે બરાબર ધ્યાન રાખજો, કારણ કે મેં બધા જ 6 થી 10 ના પાઠની અંદર મેં જે પણ ચલાવ્યું છે એ બધું જ તમારે પરીક્ષાને લગતું ચલાવ્યું છે, તો આ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે, બરાબર? તો ચાલો આપણે અહીંયા શરૂઆત કરીએ ભણવાની. સૌપ્રથમ તો આપણે અહીંયા ચિત્ર ઓળખી અને સાધન કોણ વાપરી તે જોડવાના છે. દર વખતે હું ખાનામાં લખવા આપતી હતી, આ વખતે તમારે નામ જાતે વાંચવાના છે અને એને જોડવાના છે, બરાબર? તો ચાલો આપણે અહીંયા સાધનોની ઓળખ કરવાની છે. આ સાધન કોણ વાપરે? આને સ્ટેથોસ્કોપ કહેવાય. સ્ટેથોસ્કોપ કોણ વાપરે? ડોક્ટર. આને એરણ કહેવાય. એરણ કોણ વાપરે? મોચી વાપરે. જો ચપ્પલ મેં બતાવ્યા છે જોડે. ચંપલ કોણ વાપરે? ચંપલ સીવવાનું કામ કોણ કરે? મોચી કરે. પછી કાસ્કો અને કાતર કોણ વાપરે? વાળંદ. ચોક અને ડસ્ટર કોણ વાપરે? શિક્ષક. કરવટ કોણ વાપરે? સુથાર. અને સિસોટી કોણ વાપરે? પોલીસ. બરાબર? હવે તમારે અહીંયા નામ વાંચવાના છે અને એની સાથે તમારે જોડકા જોડવાના છે. એટલે તમારે આની અંદર ડોક્ટર, બરાબર, સ્ટેથોસ્કોપ જે વાપરે તો એને તમને ખબર હોવી જોઈએ કે આ ડોક્ટર વાપરે એટલે તમારે ડોક્ટર આમાંથી વાંચવાનું છે અને એની સાથે જોડવાનું છે. તો સૌપ્રથમ તો આપણે અહીંયા વાંચવાનું છે મોચી, સુથાર, ડોક્ટર, પોલીસ, શિક્ષક અને વાળંદ. હવે તમારે આ સાધન કોણ વાપરે? મોચી વાપરે, સુથાર, ડોક્ટર વાપરે. તો ડોક્ટર વાપરે એની સાથે આપણે શું કરવાનું? એની સાથે એને જોડી દેવાનું છે, બરાબર? ચલો હવે આ એરણ છે. એરણ કોણ વાપરે? જે ચપ્પલ સીવવાનું કામ કરે ને એ વાપરે, બરાબર? આના ઉપર ચપ્પલ અંદર નાખી અને પછી ખીલીઓ મારે, મોચી, બરાબર? તો ચપ્પલ કોણ સીવે? મોચી. અહીંયા નાની નાની આપણે ખીલીઓ પણ દોરી લઈએ, બરાબર? તો આ ખીલીઓ બધું કોણ વાપરે? મોચી. તમારે મોચી આમાંથી શોધવાનું છે. ચલો આ શું લખેલું છે? મોચી લખ્યું છે. જોડવાની સાથે આ સુથાર લખી છે. તમારે વાંચવાનું છે. ચલો મોચી ક્યાં આવ્યું? આ બંનેમાંથી મોચી આ છે, તો આ છે, આ છે મોચી. મકરનો મ શોધવાનું. મને કાનો મકર મોચી. તો ચલો શેની સાથે જોડું? બોલો. આની સાથે જોડીએ કે આની સાથે જોડું? જોડું આની સાથે, બરાબર. તો આપણે આની સાથે જોડી દઈશું, બરાબર? હવે આ શું છે? કાસ્કો અને કાતર. કાસ્કો અને કાતર કોણ વાપરે? વાળંદ વાપરે. અને કાતર અને મેજર ટેપ કોણ વાપરે? દરજી વાપરે. દરજી પણ કાતર તો વાપરે જ. મેં ગયા પેપરમાં પૂછ્યું હતું મેજર ટેપ અને કાતર. તો મેજર ટેપ અને કાતર દરજી વાપરે અને કાસ્કો અને કાતર એ વાળંદ વાપરે. વાળ કાપવા માટે એમને જોઈએ ને કાતર, અને કાસ્કાથી વાળ સેટ કરે, બરાબર? તો કાસ્કો અને કાતર કોણ વાપરે? આમાં જોડે આખું જોડકું બનાવેલું છે, બરાબર? આપણે એક જોડકું બનાવેલું કે ખીલ્લી અને ચપ્પલ. તો ચલો કોણ વાપરે? કાતર અને કાસ્કો. વાળંદ. તો વાળંદનો પેલા વ ઉપરથી શબ્દ શોધવાનો. ચલો આ શું છે? સુથાર. વાંચવાનું છે તમારે. ચલો આની સાથે જોડું? પોલીસ, શિક્ષક અને વાળંદ. શેની સાથે જોડું? બોલો. જોડું આની સાથે, આની સાથે જોડું, આની સાથે જોડું કે આની સાથે જોડું?
આની સાથે તો આની સાથે આ શું લખ્યું છે વાળંદ જોડું આની સાથે ચાલો આપણે જોડી દઈએ ચલો હવે ચોક અને ડસ્ટર કોણ વાપરે શિક્ષક વાપરે ને હવે જે નથી જોયા એ જ જોવાના આ નથી જોડ્યું આ નથી જોડ્યું ને આ નથી જોડ્યું એમાં શિક્ષકનો સ પહેલા તો શિક્ષક સ છે પણ સ ક્ષ ક છે નથી આ સુથાર છે અહીંયા પ અને આ તો સુથાર અને શિક્ષક પોલીસ આમાંથી શિક્ષક લખેલું છે આ બરાબર વાંચતા આવડવું જોઈએ આ સુથાર છે આ શિક્ષક છે સ વાળા બે શબ્દ છે બરાબર તો શિક્ષક તો ચલો આ શિક્ષક લખેલું છે તો આપણે આની સાથે જોડીશું હવે કરવત કોણ વાપરે સુથાર તો ચાલો બે વાર બાકી રહ્યા પોલીસ અને સુથાર ચલો આ બંનેમાંથી કોની સાથે જોડું આની સાથે તો આની સાથે જોડું સુથાર છે ને તો કરવત કોણ વાપરે સુથાર તો સુથાર સાથે આપણે જોડી દઈએ ચલો હવે પોલીસ તો રેશોટી આપણે એક જ રહ્યું એટલે આપણે જોડી દેવાનું ચલો એ જ રીતે તમારે શબ્દો જોડવાના છે પહેલા વાંચી લેવાના દાતરડી કરવતી લાકડી રાખડી પાઘડી તો હવે આમાં તમારે દાતરડી દનેકાનો દા શોધવાનું આમાં અને સરસ જોડવાનું છે બરાબર આ રીતે દાતરડીનું દા છે અહીંયા છે અહીંયા છે અહીંયા તો અહીંયા છે જોડું અહીંયા તો અહીંયા જોડું દાતરડી છે ને આખો શબ્દ હવે તો વાંચતા આવડે વર્ષનો અંત થવા આવ્યો કરવતી છે કરવતીયા જેને મૂળાક્ષર વાંચતા ના આવડતો હોય એ પહેલો મૂળાક્ષર પકડે કરવતીનો કરવતી લાકડી છે લ આ ત્રણમાંથી છે ને લ આ રીતે પણ જોડાય રાખડી આ બંને મૂળાક્ષરમાંથી ર ક્યાં છે આ છે તો આ છે તો ચાલો આપણે આની સાથે જોડી દઈએ હવે આ રીત પાઘડી તો આની સાથે આમ બરાબર ચલો હવે ખાલી જગ્યામાં પૂરતો અક્ષર પૂરો પૂરતો અક્ષર પૂરવાનો છે તો આપણે પહેલા જોવાનું છે કે શું લખેલું છે જયમીન તો અહીંયા ખાલી જગ્યામાં જય લખેલું છે પછી અહીંયા દૈવિક તો અહીંયા વીક લખેલું છે પણ દઈ લખેલું નથી તો આપણે આ દઈ નથી લખેલું એટલે આ શબ્દ આપણે અહીંયા ખાલી જગ્યામાં પૂરીશું દૈવિક થઈ ગયું દૈવિક ચલો હવે પ ને બે માત્ર પૈયા પૈયા તો પને બે માત્રા વાળો મૂળાક્ષર ખૂટે છે અહીંયા તેની નીચે આપણે લીટી કરશું અને અહીંયા પૈ લખીશું ચલો હવે વાંચો ખે ખાલી જગ્યા યા ખે ખાલી જગ્યા યા તો ખે લખેલું છે યા લખેલું છે કયો શબ્દ નથી લખ્યો લને બે માત્ર લઈ તો ચાલો આપણે એ લખીએ બરાબર ચલો દૈવિક ખાલી જગ્યા વીક અહીંયા પણ દૈવિક અહીંયા પણ દૈવિક ચલો આપણે ખાલી જગ્યા બધી કાઢીએ દૈનિક દૈનિક બરાબર તો દૈનિક નિક લખેલું છે એટલે કયો મૂળાક્ષર નથી લખેલું દને બે માત્ર દઈ નથી લખેલું તો ચાલો આપણે અહીંયા શું લખીશું દને બે માત્રા દૈનિક બરાબર ચલો હવે સરવૈયા તો અહીંયા તો આપણે મારે લખી જ નથી મેં સરવૈયા ચલો સરવૈયામાં શું લખીશું આપણે સર લખેલું છે પછી ખાલી જગ્યા પડે છે તો ખાલી જગ્યા પછી કયો શબ્દ આવે છે વને બે માત્રા વૈ તો અહીંયા લખીશું વને બે માત્રા વૈ અને યા તો લખેલો છે એટલે વૈ નીચે લીટી કરી અને એ શબ્દ આપણે અહીંયા મૂકવાનો બરાબર હવે આપણે પાઠ 9 માં કોણ બોલે છે અને કોણ બોલે છે એ વાક્યની નીચે આપણે ચોરસમાં સાચું કરવાનું હતું તો સૌપ્રથમ તો આપણે અહીંયા વાંચવાનું છે વાક્ય કે આ આંબાનું ઝાડ મારું છે શું લખ્યું છે વાક્ય આ આંબાનું ઝાડ મારું છે તો આ આંબાનું ઝાડ મારું છે આ વાક્ય કાગડો અને પોપટ એ બંનેમાંથી કોણ બોલે છે કાગડો બોલે છે તો પોપટ બોલે છે આંબાના ઝાડ ઉપર કોણ હતું કાગડો હતો કે પોપટ હતો કાગડો હતો તો
ખાનું છે આ વાક્ય કોણ બોલે કાગડો તો કાગડાના ખાનામાં શું કરીશું કાગડાની નીચે જે ખાનું હોય એ ખાનું કાગડાનું કહેવાય આ બધા જ ખાના કાગડા માટે આપેલા છે અને આ બધા ખાના પોપટ માટે આપેલા છે આ વાક્ય આ આંબાનું ઝાડ મારું છે એ વાક્ય કાગડો બોલે છે એટલે આપણે કાગડાના ખાનામાં સાચાની નિશાની કરવાની છે આવી તો આપણે કાગડાના ખાનામાં સાચાની નિશાની કરીશું અહીંયા કશું જ કરવાનું નહીં ચલો હવે બીજું વાક્ય વાંચવાનું છે ફુગ્ગો ફોડીશ કાગડાને ડરાવીશ ભાઈ કાગડાને કોણ ડરાવવાની વાતો કરે છે આપણી વાર્તામાં ફુગ્ગો ફોડીશ કાગડાને ડરાવીશ કાગડાને ડરાવવાની કોણ વાતો કરે છે પોપટ તો આ વાક્ય કોણ બોલે છે પોપટને કેરી ખાવી હોય છે એટલે વિચારે છે ને કે શું યુક્તિ કરું તો એ વિચારે છે કે ભાઈ ફુગ્ગો ફોડી દઈશ એટલે એના અવાજથી કાગડો ડરી જશે એટલે ફુગ્ગો ફોડીશ કાગડાને ડરાવીશ આ વાક્ય કોણ બોલે છે પોપટ તો કે કાગડાના ખાનામાં આપણે કશું જ નહીં કરવાનું પોપટના ખાનામાં પહેલું ખાનામાં તો જવા દેવાનું આ બીજું વાક્ય છે એટલે બીજા વાક્યમાં બીજા ખાનામાં અહીંયા પોપટ લખેલું છે એ ખાનામાં આપણે સાચું કરવાનું આ કાગડાના ખાનામાં આપણે કશું કરવાનું નહીં આ પોપટના ખાનામાં પહેલા વાક્યનામાં પણ કશું જ નહીં કરવાનું આ બીજું વાક્ય છે એટલે બીજા વાક્યમાં પોપટની નીચે જે ખાનું આવે એ જ ખાનામાં આપણે સાચું કરવાનું ચલો હવે ત્રીજું વાક્ય કા કા ભાઈ કાકા કોણ બોલે કા કા કોણ બોલે કા 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 એ કોણ બોલે કાગડો બોલે હે ને કે પોપટ બોલે પોપટ શું બોલે મીઠું મીઠું જે પ્રાણી પંખીઓના અવાજ કરવાના હતા ને તમને હા તો ભાઈ કાગડો કોણ શું બોલે કાકા તો આ વાક્ય કોણ બોલે કાગડો અને કાગડાની લાઈનમાં પહેલું નહીં બીજું નહીં અને ત્રીજું વાક્ય તો ત્રીજા વાક્યમાં કાગડાના ખાનામાં ત્રીજું ખાનું આવે એમાં જ આપણે સાચું કરવાનું પોપટના ખાનામાં કશું જ કરવાનું નહીં હવે ચોથું વાક્ય અને ચોથું વાક્યમાં કાગડો અને પોપટમાં જે ચોથું ખાનું આવતું હોય એ ખાનામાં જે વાક્ય જે બોલતું હોય એના જ ખાનામાં સાચું કરવાનું તો અહીંયા શું બોલે છે મજા પડી ભાઈ મજા પડી ભાઈ મજા પડી શેની મજા પડી ભાઈ હા આ વાક્ય કોણ બોલે છે આપણી વાર્તામાં કાગડો બોલે છે કે પોપટ બોલે છે કોણ બોલે છે હા ભાઈ કોને મજા પડી ગઈ હતી કેરી ખાવાની પોપટને મજા પડી હતી હે ને એટલે એ ભાઈ કેરી ખાતા ખાતા બોલે છે મજા પડી ભાઈ મજા પડી તો ચલો આ ખાનામાં હું સાચું કરું નહીં કરું ને કારણ કે આ તો કાગડાનું ખાનું છે તો આમાં કરું આ કોનું ખાનું છે પોપટનું અને ચોથા નંબરનું ખાનું ચોથા નંબરની લાઈન અને ચોથા નંબરનામાં પોપટનું જે પોપટનું ખાનું છે એમાં જ આપણે સાચું કરવાનું બરાબર ચલો હવે પાંચમું વાક્ય ભાગી જા પોપટ ભાગી જા ભાઈ આ વાક્ય કોણ બોલે છે ભાગી જા પોપટ ભાગી જા પોપટને ભગાડવા માટે કોણ બોલે આવું વાક્ય કાગડો આ બંનેમાંથી જ વાક્ય બોલે છે તો પોપટને કોણ ભગાડે કે પોપટ ભગાડે પોપટને પોપટ થોડી ભગાડે એટલે પોપટને કોણ ભગાડે કાગડો એટલે આપણે આ બંને ખાનામાંથી શેમાં સાચું કરવાનું કાગડાના ખાનામાં તો આ કાગડાનું ખાનું છે એમાં સાચું કરવાનું અને પોપટના ખાનામાં આપણે કશું જ કરવાનું નહીં અને પછી એક વખત ચેક કરી લેવાનું કે પહેલા વાક્યમાં કાગડો બોલે છે તો કાગડાના ખાનામાં સાચું કર્યું છે ને બીજું વાક્ય પોપટ કાગડો બોલે છે અરે ફુગ્ગો ફોડીશ કાગડાને ડરાવીશ પોપટ બોલે છે તો પોપટના ખાનામાં સાચું કાકા કોણ બોલે કાગડો મજા પડી ભાઈ મજા પડી કોણ બોલે છે પોપટ અને ભાગી જા પોપટ કોણ બોલે છે કાગડો તો આપણું આવી રીતે પછી ખાનામાં ચેક કરી લેવાનું ચલો હવે અલગ તારવો એટલે આપણે બે સમૂહમાંથી એક સમૂહને જુદા પાડવાનું છે અહીંયા મેં બે સમૂહ આપેલા છે એક શાકભાજીનો અને એક ફળનો મેં શાકભાજી અને ફળ બંને તમને લખાવેલા છે આ પાઠમાં પુનરાવર્તન જ્યારે મેં પાઠ 6 કે 7 છે ને એમાં શાકભાજીના અને ફળના નામ તમને લખાવેલા છે તો એમાંથી આપણે શાકભાજીને અલગ કરવાના છે અને ફળને અલગ કરવાના છે અને એ કઈ રીતે કરવાના છે એ આપણે અહીંયા કરીએ તમારે કહેવાનું છે કે શું શાકભાજી કહેવાય અને કયા ફળ કહેવાય ચલો ભીંડા શાકભાજી કહેવાય કે ફળ કહેવાય શાકભાજી કહેવાય ને તો ચાલો આપણે ભીંડા ઉપર ગોળ કરી દઈએ કે
કે ભાઈ એ શાકભાજી છે. આપણે શાકભાજી માટે ગોળ નિશાની કરીશું અને ફળ માટે લીટી કરીશું. બરાબર? ગોળ અને ફળ માટે લીટી કરીશું. બરાબર ને? ચલો હવે કેળા. તો કેળા એ શું છે? શાકભાજી છે કે ફળ? ફળ છે ને, તો ફળની નીચે આપણે લીટી કરવાની. એટલે શાકભાજી માટે ગોળ નિશાની કરશું અને ફળ માટે લીટી કરીશું. હવે ફરીથી સફરજન. સફરજન શું છે? ફળ છે કે કેળા? અરે ફળ છે કે શાકભાજી? શાકભાજી છે. તો ફળ છે. ફળ હોય તો શું કરીશું? આવી લીટી. ચલો બટાકા શું છે? બટાકાનું શાક ભાવે ને, તો બટાકા શું છે? શાકભાજી. અને શાકભાજી હોય તો આપણે શું કરીશું? એના ઉપર ગોળ કરી દઈશું. હવે શું છે? ટામેટા. તો ટામેટા શાકભાજી છે કે ફળ છે? ટામેટા શાકભાજીમાં ગણાય. બરાબર? ચાલો આપણે એના પર શું કરવાનું? ગોળ. ચલો રીંગણ શું છે? શાકભાજી. હે ને? રીંગણ બટેકાનું શાક બનાવીએ ને, ભરતું બનાવીએ, પછી રીંગણ બટેકાનું શાક બનાવીએ, હે ને? તો આપણે આને શું કહેવાય? રીંગણ શાકભાજી. તો શાકભાજી માટે આપણે શું કરવાની છે નિશાની? ગોળ. તો આપણે રીંગણ ઉપર ગોળ કરી દઈએ. ચલો દાડમ શું છે? ફળ. અને ફળ માટે આપણે કેવી નિશાની કરવાની છે? ફળની નીચે લીટી. ચલો હવે તરબૂચ ફળ છે કે શાકભાજી? શું છે? તરબૂચ ફળ છે કે શાકભાજી? ફળ છે, હે ને? તો ચાલો આની નીચે આપણે લીટી કરી દઈએ. હવે જેટલા પણ શાકભાજી છે એ આપણા અલગ પડી ગયા અને જેટલા પણ ફળ છે એ અલગ પડી ગયા. એટલે આપણે ફળ અને શાકભાજી બંનેમાંથી બંને વસ્તુઓ અલગ કરી કાઢી છે. એટલે કે આપણે એનું જુદા પાડી દીધા, વર્ગીકરણ કરી કાઢ્યું. બરાબર? હવે આપણે આ બંને વસ્તુને અલગ અલગ સમૂહમાં લખી કાઢવાની છે. તો આપણે સૌપ્રથમ તો ગણી કાઢવાનું કે કેટલા શાકભાજી છે અને કેટલા ફળ છે. તો જેટલા ગોળ છે એટલા શાકભાજી છે. તો પહેલા ગોળવાળી વસ્તુ ગણી કાઢવાની. 1 2 3 4. એટલે કે 4 શાકભાજી છે. અને હવે લીટીવાળા કેટલા શબ્દો છે? 1 2 3 4. ફળ પણ 4 છે. બરાબર? તો હવે અહીંયા તમારે 4 નામ લખવાના છે. પહેલા ગોળવાળા શાકભાજીમાં લખી કાઢીશું અને ફળવાળા લીટીવાળા ફળમાં લખી કાઢીશું. બરાબર? ગોળવાળા તમને યાદ રાખવા માટે જ અહીંયા કર્યું છે આ નિશાની. બરાબર ને? ચલો ભીંડા. તો શાકભાજીમાં આવશે ને, જેટલા ગોળ છે એ બધા શાકભાજી છે અને એ ગોળવાળા છે એ આપણે આમાં ઉતારી દઈશું. તો ચલો ભીંડા. પછી 2 શાકભાજી. બટાકા. પછી 3 ટામેટા. ટામેટા ઉપર ગોળ કરેલું છે ને, જેટલા આપણે ગોળ કર્યા છે એ બધા અહીંયા લખવાના છે. પછી શેમાં કર્યું છે? રીંગણમાં. તો 4 નંબર રીંગણ. બરાબર? 4 નંબર રીંગણ. એ જ રીતે હવે જોઈ લો, એક એક ગોળવાળા બાકી રહ્યા. 1 2 3 4. 1 2 3 4 થઈ ગયા ભાઈ શાકભાજીના નામ. હવે આપણે ફળમાં લખવાના છે. તો ફળમાં જેટલા પણ લીટીવાળા છે એ બધા જ નામ અહીંયા આવી જવા જોઈએ, તો જ આપણને માર્ક મળે. તો ભાઈ ચલો 1 2 3 અને 4 નામ છે. તો પહેલું નામ લખીશું અહીંયા કેળા. બીજું સફરજન. પછી ત્રીજું નામ શું છે ભાઈ? ચલો સીધું દાડમ આવશે. બરાબર? તો અહીંયા લખીએ દાડમ. અને ચોથું નામ કયું છે? તરબૂચ. ચોથું નામ લખીશું તરબૂચ. હવે આપણે એક વસ્તુ હજુ બાકી રહી. કુલ કેટલા નામ થાય છે અને કેટલા આપણે જુદા પાડ્યા એ બધાનું ટોટલ અહીંયા મળી જાય છે એ પણ જોઈ લેવાનું. તો ગણો 1 2 3 4.
1 2 3 4 1 2 3 4 1 2 3 4 ચાર લીટીવાળા અને ચાર ગોળવાળા અને કુલ કેટલા થાય છે તો 1 2 3 4 5 6 7 8 અને આ બધા ભેગા થઈને 8 થવા જોઈએ તો 1 2 3 4 5 6 7 8 થઈ ગયા 8 નામ એટલે બધામાં આપણે વસ્તુ સરખી થઈ જાય ઘણી વખત 9 વસ્તુ હોય ઘણી વખત 10 વસ્તુ હોય ઘણી વખત 6 વસ્તુ હોય ઘણી વખત 5 વસ્તુ પણ હોય પણ આપણે ઉપરની વસ્તુ બધી જ અહીંયા લખી ગઈ છે કે નહીં એ ઘણી કાઢવી પડે બરાબર બાળમિત્રો તો આપણે અલગ તારવો એ પણ આ રીતે આપણે કરીશું ગમે તે એક વસ્તુ માટે એક નિશાની નક્કી કરી દેવાની એક વસ્તુ માટે જે સમૂહ આપેલો હોય એ સમૂહ માટે એક નિશાની નક્કી કરીએ બીજા માટે બીજી નિશાની નક્કી કરવાની એ જ રીતે બંને નિશાની ઉપરથી આપણે અલગ કરી કાઢશું જેથી આપણને સરળતા લખવા માટે બરાબર ચાલો હવે અહીંયા આગળ છે અહીંયા ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યામાં તમારે વાંચવાનું છે અને પછી કૌંસમાંથી શોધવાનું છે અહીંયા આપેલું છે કૌંસ અને કૌંસમાંથી એક જવાબ સાચો છે એક જવાબ ખોટો છે બેમાંથી ગમે તે એક જવાબ સાચો છે અને બેમાંથી ગમે તે એક જવાબ ખોટો છે તો તમારે બરાબર આમાં બોલે જોઈ અને લખવાનું છે તો આમાં શું કઈ ખાલી જગ્યા છે વાંચો કાગડો બોલે તો પહેલા અહીંયા મૂકી દેવાનું કાગડો બોલે કા 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 કાગડો શું બોલે કાકા કાકા બોલે ને તો કાગડો બોલે કાકા તો આપણે શું લખીશું કા 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 બરાબર પછી બીજું હવે બીજું શું ખાલી છે બીજી કઈ ખાલી જગ્યા છે જતીન તેના ખાલી જગ્યા સાથે ફરવા ગયો તો જતીન કોની સાથે ફરવા ગયો એક જવાબ સાચો છે એક જવાબ ખોટો છે તો ચલો આપણે બેમાંથી એક જવાબ મૂકી દેવાનો પાઠ જેને વાંચ્યો હોય એને આ જવાબ આવડે તો આપણે બધાને પાઠ વાંચવાનું કીધું છે બરાબર તો ચલો જતીન તેના દાદા સાથે ફરવા ગયો જતીન તેના મામા સાથે ફરવા ગયો તો બેમાંથી કયો જવાબ આવશે આપણી પહેલા પાઠની પહેલી જ લીટી છે જતીન તેના દાદા સાથે ફરવા ગયો એટલે જવાબ શું આવશે દાદા અને ચિત્રમાં પણ દાદા બતાવેલા છે જતીનના બરાબર ચલો હવે ત્રીજું ટેટાનો રંગ ખાલી જગ્યા હોય છે મેં તમને ઝાડ દોરી અને ટેટાનો રંગ બતાવ્યો હતો એટલે તમને આવડવું જોઈએ કે ટેટાનો રંગ પીળો છે કે લાલ એક જવાબ સાચો છે એક જવાબ ખોટો છે બરાબર વિચારો ટેટા કેવા રંગના હોય પીળા રંગના હોય કે લાલ રંગના હોય ટેટાનો રંગ કેવો હોય પીળો કે લાલ બરાબર વાંચો ટેટાનો રંગ મેં પાઠ વાંચ્યો તો બરાબર તો ટેટાનો રંગ કેવો હોય લાલ હોય બરાબર તો ટેટાનો રંગ લાલ હોય છે બરાબર ચલો હવે પોપટને ખાલી જગ્યા ખાવાની મજા પડી આપણો પાઠ છે પાઠ 9 એમાં શું વધારો છે મજા પડી ભાઈ મજા પડી કેરી ખાવાની મજા પડી તો હવે આ બંનેમાંથી એક જવાબ ગોતો જોઈ અહીંયા કૌંસ લખ્યો નથી એક જવાબ સાચો છે એક જવાબ ખોટો છે પોપટને શું ખાવાની મજા પડી પોપટને દાડમ ખાવાની મજા પડી કે પોપટને કેરી ખાવાની મજા પડી બોલો જોઈ શું ખાવાની મજા પડી દાડમ લખું તો કેરી લખું પોપટને શું ખાવાની મજા પડી કેરી ને કે દાડમ હા ભાઈ પોપટને કેરી ખાવાની મજા પડી બરાબર તો આપણે જવાબ આવશે કેરી ખાવાની મજા પડી ચલો હવે ચકલી બોલે ખાલી જગ્યા તો બોલો આ બંનેમાંથી ચકલી શું બોલે તમને બધાને આવડે ચકલી શું બોલે મીઠું મીઠું બોલે કે ચી ચી શું બોલે ચકલી ચી 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 હે ને તો આમાં લખેલું છે ચી ચી તો ચાલો આપણે આમાં જવાબ શું આવશે ચી 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 બરાબર આવી રીતે બે જવાબમાંથી એક જવાબ સાચો અને એક જવાબ ખોટો હોય એમાંથી તમારે સાચો જવાબ યાદ કરીને ખાલી જગ્યામાં પૂરવાનો છે અને તમારે બધાએ કને કાનો બે માત્રા કૌ વાળો કક્કો બે વાર લખવાનો છે બરાબર હું પરીક્ષામાં પૂછીશ કને કાનો બે માત્રા કૌ વાળો કક્કો બે વાર લખો હોમવર્કમાં બે વાર અને આજે લખાવેલું લખવું આજે ચલાવેલું
નોટમાં લખવું. બરાબર? જે મેં આજે આ રિવિઝન કરાવ્યું છે 6 થી 10 નું રિવિઝન, એ આ બધું જ રિવિઝન છે એ તમારે નોટમાં લખવાનું છે. તો બાળ મિત્રો હોમવર્ક બરાબર કરજો અને રિવિઝનની તૈયારી